ભક્તિ કરવાનું જીવનમાં સ્ટાર્ટ કરી દો. બિકોઝ કળિયુગની અંદર છે ને આના સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન નથી. મને કેટલાય કેવા વાળા મળે છે કે ભાઈ તું જ તો કહે છે કે બધું સ્ક્રિપ્ટેડ છે, બધી જ વસ્તુ ઓલરેડી લખાયેલી છે. તો ભક્તિ કરવાનો ફાયદો શું? જે વસ્તુ મળવાની છે તે તો મળવાની જ છે. આઈ કમ્પ્લીટલી અગ્રી. પણ તમે જુઓ ને તો કર્મ એ બહુ મહત્વની વસ્તુ છે. મહાભારતના યુદ્ધમાં પણ તમે જોઈ શકો છો કે ભીષ્મ પિતામહને બાણની સૈયા પર કેમ સૂવું પડ્યું હતું. તો એ જ રીતે જે કરેલા કર્મ છે ને સમહાવ બધી જ વસ્તુ તમારી પાસે જ આવવાની છે. કોઈ વ્યક્તિ એની અંદર ભાગ નહીં પડાવી શકે. તમારા ડિયરેસ્ટ વન હોય, તમારા ગમે તે કોઈ પણ હોય, તમારા કર્મનું ફળ તમારે જ ભોગવવાનું છે અને એના સિવાય તમારી પાસે ઓપ્શન પણ નથી. પણ જ્યારે તમે ભક્તિ કરશો ને તો એક વસ્તુ થશે કે એ જે કરેલા કર્મનું જે ફળ છે ને એની જે પણ કઈ હાર્મ ઇફેક્ટ તમારા પર આવશે ને એ ભગવાન જે તે દેવી દેવતાને તમે પૂછશો ને એ તમારા એના પર લઈ લેશે અને એ જે તલવારનો ઘા છે ને એ ટાંકણીએ પૂરો કરી દેશે. આઈ એમ નોટ સેઇંગ કે કમ્પ્લીટલી જ જતો રહેશે. કર્મના ફળ તો તમને મળશે જ, પણ કોઈને ને કોઈ રીતે એ કર્મના ફળને ઝીલવાની પણ તમને તાકાત મળશે. એટલા માટે કહું છું ભક્તિ કરવાનું સ્ટાર્ટ કરી દો. ઓમ નમો નારાયણ.